અમદાવાદમાં આજે 35 મુમુક્ષુઓએ વર્ષીદાન અર્પણ કર્યું છે। 22 એપ્રિલે આ તમામ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે। અમદાવાદના ઇતિહાસમાં પહેલી વાર એક સાથે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે। જૈન સમાજે 100 વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં દીક્ષા ગ્રહણનું આયોજન કર્યું છે। આ તમામ દીક્ષાર્થીઓ વૈભવી જીવન છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે, જેમાં સાબરકાંઠાના દંપતી ભાવેશ ભંડારીનો પણ સમાવેશ થાય છે। ગત વર્ષે ભાવેશભાઈના દીકરા અને દીકરીએ પણ સંયમ માર્ગ અપનાવ્યો। આ વર્ષે ભાવેશભાઈએ 200 કરોડની સંપત્તિનું દાન કર્યું અને હવે તે સંયમના માર્ગે જઈ રહ્યા છે। વર્ષીદાન એટલે ભગવાને જેમ બધું ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી છે, એમ આજે બધું એ ત્યાગ કરી દે છે, બધો મોહ છોડી દે છે અને બીજા જે છે એને એ વસ્તુ આપીને એને પ્રેરિત કરે છે કે તમે બી આ માર્ગ ઉપર આવો। એટલે વર્ષીદાન વરઘોડો એની માટે હોય છે કે ધર્મ પ્રભાવ ના થાય અને લોકોને બી ખબર પડે કે કેટલી નાની ઉંમરથી બી લોકો દીક્ષામાં જોડાઈ રહ્યા છે।